ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 ની વાત ચાલી રહી છે અને ખૂબ જ સ્ટાન્ડર્ડ ચેપ્ટર, બહુ જ સારામાં સારું ચેપ્ટર ત્રિકોણમિતિ. અને આગળ જશો તો દરેક જગ્યાએ 100% કામમાં આવવાનું છે. એના સૂત્રો આગલા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિના સમીકરણનો ઉકેલ કેમનો શોધવાનું છે એ પણ ચર્ચા કરી ચૂક્યા છે. બરાબર છે. શૂન્યનો ગણ, આવર્તમાન, આલેખ, વિસ્તાર, આ બધી જ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજના લેક્ચરમાં થોડાક નવા ટોપિકની ચર્ચા કરવાની છે. બરાબર છે. નવો ટોપિક સાઇન અને કોસાઇન ના સૂત્રો. સાઇન અને કોસાઇન વિધેયના કેટલાક સૂત્રોની આપણે ચર્ચા કરીશું. ચાલો અહીંયા આગળ હું ટાઇટલ લખી દઉં છું, સાઇન અને કોસાઇન ના સૂત્રો. એમાં પહેલું લખીએ છીએ આપણે સાઇન સૂત્ર. ચાલો ધ્યાન રાખજો બાળકો, સાઇન સૂત્ર. પહેલી જરૂર પડશે ત્રિકોણની. બરાબર છે. અને અહીંયા આગળ આ ટોપિકને આપણે ત્રિકોણના ગુણધર્મ પણ કહી શકીએ. બરાબર છે. આ ટોપિકનું નામ શું આપી શકીએ? ત્રિકોણના ગુણધર્મ. ચાલો સૌપ્રથમ એક સરસ મજાનો ત્રિકોણ દોરી દઉં. બરાબર, તો ત્રિકોણ મેં દોર્યો. અને ત્રિકોણ કયો છે? તો કે A B C. ત્રિકોણ ABC છે. અહીંયા આગળ કઈક ધારીએ છે, ખૂણો A છે એની સામેની બાજુ એટલે કે BC. ખૂણા A ની સામેની બાજુ BC છે, તો એને આપણે કહી દઈએ છીએ સ્મોલ a. બરાબર છે. બાજુનું નામ શું આપી દીધું આપણે? સ્મોલ a બાજુ. ધ્યાન રાખજો. અહીંયા આગળ હવે ખૂણા A ની સામેની બાજુનું નામ સ્મોલ a આપ્યું. ખૂણા B ની સામેની બાજુ CA છે, તો એને આપણે નામ આપી દઈએ સ્મોલ b. અને ખૂણા C ની સામેની બાજુ AB છે, તો એને નામ આપી દીધું આપણે સ્મોલ c. બરાબર, ધ્યાન રાખજો. ત્રિકોણ ABC એની અંદર આપણે ધાર્યું છે કે ત્રણ બાજુઓ BC બરાબર A, CA બરાબર B અને AB બરાબર C. હવે જે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c છે એ તે ત્રિકોણની બાજુઓ દર્શાવે. હવે ત્રિકોણની બાજુ છે એટલે એનો મતલબ શું થયો? તો કે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c આ ત્રણેયના મૂલ્ય હંમેશા ધન જ આવે. બરાબર, ત્રણેયના મૂલ્ય હંમેશા ધન આવે કારણ કે ત્રિકોણની બાજુઓ દર્શાવે છે. આપણે પહેલા અહીંયા આગળ એક લાઈન લખી લઈએ. ધારો કે ત્રિકોણ ABC માં ત્રણે ત્રણ બાજુ કઈ છે? તો કે AB. AB બરાબર શું છે? તો કે સ્મોલ c. BC, તો BC બરાબર આપણી જોડે છે સ્મોલ a. અને CA ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b છે. ચાલો ત્રણે ત્રણ બાજુ આપણે ધારી લીધી. બરાબર છે. હવે ડાયરેક્ટ સૂત્ર ઉપર જવું છું, સાઇન સૂત્ર. તો સાઇન સૂત્ર કયું છે? બરાબર છે. સાઇન સૂત્ર કયું? તો અહીંયા લખી દઉં, સ્મોલ a upon sin a is equal to small b upon sin b equal to small c upon sin c. આ સાઇન સૂત્ર છે. એમાં સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c એ ત્રિકોણની બાજુઓ દર્શાવે. જ્યારે અહીંયા આગળ ખૂણા લખેલા છે, છેદમાં જે sin a, sin b અને sin c છે એ ત્રિકોણના ખૂણાઓ છે. બરાબર છે. અને અહીંયા આગળ ધ્યાન રાખો, કાટકોણ ત્રિકોણ નથી. તમે કોઈ પણ ત્રિકોણ અહીંયા આગળ લઈ શકો છો. બરાબર છે. કોઈ પણ ત્રિકોણ લઈ શકો. કાટકોણ ત્રિકોણ હોય તેવું જરૂરી નથી અહીંયા આગળ. હવે સૂત્ર આના બરાબર ખરેખર આવે છે 2r. સૂત્ર કયું છે? 2r. આપણા પાઠ્યપુસ્તકમાં આ વસ્તુનો ઉલ્લેખ કરેલો નથી. બરાબર છે. અને આ કેપિટલ R એ શું છે? તો કે પરિત્રિજ્યા.
બરાબર છે. કેપિટલ R એ શું છે? પરિત્રિજ્યા. પાછું તમને એવું થાય કે સર આ પરિત્રિજ્યા શું છે? બરાબર છે. પાછું તમને એવું થાય કે આ પરિત્રિજ્યા શું છે? તો ચાલો હું તમને બતાવું. ત્રિકોણ છે, બરાબર છે. ત્રિકોણ છે તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું એક વર્તુળ તમે દોરી દો. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું એક વર્તુળ દોરો, બરાબર છે. અને એ જે વર્તુળ બન્યું એની ત્રિજ્યાને આપણે કહેવાય પરિત્રિજ્યા. બહારની સાઈડે જે વર્તુળ હોય ને, બહારની સાઈડે એને પરિત્રિજ્યા કહેવાય, પરિવૃત્ત કહેવાય અથવા તો પરિવર્તુળ, અને એની ત્રિજ્યાને કહેવાય પરિત્રિજ્યા. વર્તુળ અંદરની સાઈડે દોરો, ત્રિકોણની અંદર વર્તુળ દોરો, બરાબર છે, તેને કહેવાય અંતઃવૃત્ત અથવા તો અંતઃવર્તુળ, અને એની ત્રિજ્યાને કહેવાય અંતઃત્રિજ્યા. ખાસ ધ્યાન રાખજો બાળકો, તમને આકૃતિ દોરીને પણ કહી દઉં એટલે યાદ રહે. ચાલો હવે અહીંયા આગળ એક વર્તુળ દોરી દઉં અને ત્રિકોણ આપણે એની અંદર દોરવાનો છે. આ થઈ ગયું વર્તુળ, બરાબર છે. એની અંદર આ એક ત્રિકોણ છે, ઓકે. તો આને કહેવાય પરિવર્તુળ. તો અહીંયા આગળ એરો મારીને લખું છું, જોતા રહેજો. આ શું છે બાળકો? પરિવર્તુળ અથવા તો પરિવૃત્ત. આવો શબ્દ પણ બોલે છે, પરિવૃત્ત અથવા તો પરિવર્તુળ, જે બહારની સાઈડે હોય એ, બરાબર છે. અને આની ત્રિજ્યા એટલે વર્તુળનું કેન્દ્ર. આ શું છે? વર્તુળનું કેન્દ્ર. અને આ જે છે એ થઈ વર્તુળની ત્રિજ્યા. અહીંયા લખીએ, આ શું છે બાળકો? વર્તુળની ત્રિજ્યા. એટલા માટે એને શું કહેવાય? પરિત્રિજ્યા, બરાબર છે. આને કહીશું આપણે પરિત્રિજ્યા, ઓકે. તો એનો મતલબ સ્મોલ a upon sin is equal to small b upon sin b is equal to small c upon sin c બરાબર સૂત્રની અંદર શું આવે છે? 2r. પણ પાઠ્યપુસ્તકમાં આનો ઉલ્લેખ નથી. કેપિટલ R ને શું કહેવાય? પરિત્રિજ્યા, બરાબર છે. અને આ જે વર્તુળ થયું બહારની સાઈડ એને કહેવાય પરિવૃત્ત અથવા તો પરિવર્તુળ. હવે કેપિટલ R એ તો વર્તુળની ત્રિજ્યા થઈ, અને વર્તુળની ત્રિજ્યા તો હંમેશા કેવી હોય? અચળ. એટલે સ્મોલ a upon sin a બરાબર સ્મોલ b upon sin b બરાબર સ્મોલ c upon sin c is equal to 2r is equal to, પાછું તમે શું લખી શકો? અચળ, બરાબર છે. એનો ગુણોત્તર હંમેશા એક સરખો મળે. ગુણોત્તર કેવો મળે બાળકો? એક સરખો. પણ આપણા પાઠ્યપુસ્તકમાં પાછું અલગ રીતે આપ્યું છે. જે મેં લખ્યું છે સ્મોલ a upon sin, એને વ્યસ્ત કરીને લખ્યું છે. આમ તો બધું એકનું એક જ છે. જોતા રહેજો અહીંયા આગળ. પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે, તો therefore અહીંયા આગળ શું લખી શકીએ આપણે? sin a ના છેદમાં સ્મોલ a બરાબર sin b ના છેદમાં સ્મોલ b બરાબર sin c ના છેદમાં સ્મોલ c બરાબર. અહીંયા આગળ આપણે મોટે ભાગે કોઈક અચળાંક પાઠ્યપુસ્તક પ્રમાણે કંઈક અચળાંક ધારી લઈશું આપણે k, બરાબર છે. ખાસ યાદ રાખજો, અહીંયા આગળ આપણે મોટે ભાગે અચળાંક શું ધારીએ છીએ? k. અને k કેવો છે? અચળ. k હંમેશા આવશે અચળ. વ્યસ્ત કરો તો પણ અચળ જ મળવાનું છે, બરાબર છે. હવે અહીંયા આગળ ધ્યાન રાખો. હવે અહીંયા આગળ ધ્યાન રાખો તો અહીંયા કેવી રીતે લખી શકો તમે? તો કે sin કેપિટલ A upon small a બરાબર k લખી શકો. તો therefore sin A is equal to a into k, બરાબર. આવું થઈ શકે. સ્મોલ a ને સૂત્રનો કરતા બનાવો તો એની જગ્યા લખી શકાય sin a ના છેદમાં k. હવે જે સૂત્રની જેવી જરૂર હોય એ પ્રમાણે તમે એ સૂત્રને, એ વસ્તુને સૂત્રનો કરતા બનાવી શકો. ચાલો બીજી વાત, અહીંયા આગળ sin b વાળી, તો અહીંયા લખાય sin b upon small b is equal to k.
તો sin b ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા આગળ લખી શકાય b ગુણ્યા k અને સ્મોલ b છે એને સૂત્રનો કરતા બનાવો તો શું લખી શકો તો કે sin b ના છેદમાં k અને ત્રીજી વાત sin c upon c અહીંયા લખીએ આપણે sin c upon small c બરાબર k તો sin c એને સૂત્રનો કરતા બનાવ્યા તો સ્મોલ c into k તો સ્મોલ c બરાબર ધ્યાન રાખજો હો બાળકો sin c ના છેદમાં k ક્લિયર આ સમીકરણનો તમે કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો પણ ફાઇનલ સ્ટેટમેન્ટ આ યાદ રાખો sin a upon small a બરાબર sin b upon small b is equal to sin c upon small c બરાબર કોઈક અચળાંક k હવે એવું જરૂર નથી અહીંયા આગળ મેં k લીધા છે એવું જરૂર નથી કે તમે અચળાંક k ધારો કોઈ પણ અચળ ધારી શકો છો ખાસ યાદ રાખજો બરાબર આ વાત આપણે કોની કરી sin સૂત્રની ઓકે sin સૂત્ર ખાસ ફરીથી sin a upon small a બરાબર sin b upon small b બરાબર sin c upon small c is equal to k અને k અચળ છે sin a ને સૂત્રનો કરતા બનાવો તો a k sin b ને સૂત્રનો કરતા બનાવો b k sin c ને સૂત્રનો કરતા બનાવો તો થશે c k બરાબર છે સેમ એવી રીતે સ્મોલ a ને સૂત્રનો કરતા બનાવો sin a upon k small b sin b upon k small c sin c upon આ થઈ ગઈ આપણા sin સૂત્રની વાત બરાબર છે અને હવે આપણે આગળ વાત કરીએ છીએ cosine સૂત્ર બરાબર છે ધ્યાન રાખજો cosine સૂત્રમાં આ ટાઇટલ લખી દઉં cosine સૂત્ર ચાલો cosine સૂત્ર સેમ આવી જ રીતે બિલકુલ આવી જ રીતે અહીંયા આગળ cosine સૂત્ર મળવાનું છે ત્રિકોણનો જ ઉપયોગ કરવાનો છે ત્રિકોણ ABC માં તમે જોઈ શકો છો બરાબર છે બાજુ આપણે લખેલી છે અને ડાયરેક્ટ cosine સૂત્ર લખું તો cosine સૂત્ર 3 છે એટલે cos A નું સૂત્ર આવે ત્યારબાદ cos B નું સૂત્ર આવે અને છેલ્લે આવશે cos C એનું સૂત્ર કુલ કેટલા સૂત્ર છે 3 બરાબર છે એમાં કોઈ પણ એક સૂત્ર હોય એને તમે cosine સૂત્ર બોલી શકો એટલે cos વિધેયને લગતા સૂત્ર અને અહીંયા આગળ ત્રિકોણનો ખૂણો ધ્યાન રાખો cos A તો ખૂણો A કઈ બે બાજુથી બને છે ખૂણો A કઈ બે બાજુથી બને છે તો કે AB અને AC એ બંને બાજુથી ખૂણો A બને છે તો AB અને AC એને પાછું તમે કહી શકો B અને C તો બંનેના વર્ગનો સરવાળો કરવાનો તો b² + c² અને માઈનસ સામેની બાજુનો વર્ગ બરાબર છે કોઈ પણ ખૂણાનું સૂત્ર વિચારો તો કોઈ પણ ખૂણો કઈ બે બાજુથી બને છે એ વિચારવાનું આપણે તો બંનેના વર્ગનો સરવાળો માઈનસ સામેની બાજુનો વર્ગ અને છેદમાં પાછળ શું લખવાના 2 ગુણ્યા જે બે બાજુથી બને છે બાજુનો ગુણાકાર 2bc તો cos A નું સૂત્ર કયું થયું b² + c² - a² upon 2bc ચાલો આવી જ રીતે cos B નું સૂત્ર છે બોલો બાળકો cos B વિચારી શકો છો હવે cos B કઈ બે બાજુથી બને c અને a તો એ બંનેના વર્ગનો સરવાળો અંશમાં આવશે તો c² + a² - b² ના છેદમાં 2 * c * a 2ca બરાબર અને છેલ્લે સૂત્ર આવવાનું cos C નું cos C બરાબર ખૂણો C વિચારો બાળકો કઈ બે બાજુથી બને છે ખૂણો C કઈ બે બાજુથી બને છે તો કે A અને B તો શું આવશે બંનેના વર્ગનો સરવાળો એટલે a² + b² - c² ના છેદમાં 2a * b
આ ત્રણ સૂત્રને શું કહી શકાય? કોસાઇન સૂત્ર. ત્રણ સૂત્ર એક કોસાઇન સૂત્ર છે. ચાલો હવે પહેલા સૂત્રને ધ્યાનમાં રાખો, થોડુંક એમાંથી કંઈક કામ કરીએ છીએ. બરાબર છે, જોતા રહેજો. એમાંથી પાછા આપણે બે સૂત્ર તારવીએ. તો હવે cos a નું સૂત્ર ફરી પાછું લખી દઉં, b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ના છેદમાં 2 ગુણ્યા bc. હવે 2bc ને આ બાજુ લાવી દો તો એનો મતલબ આપણી જોડે મળ્યા b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર minus a square is equal to 2 into bc into cos a. બરાબર છે. ચાલો સરસ મજાનું સૂત્ર મળી ગયું. હવે આની અંદરથી a સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવજો. શું થાય છે? a સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો બાળકો. તો a સ્ક્વેર ગયા સામેની બાજુ, 2bc cos a આ બાજુ. તો એનો મતલબ અહીંયા આગળ મળ્યા a સ્ક્વેર બરાબર, જોજો, b સ્ક્વેર વત્તા c સ્ક્વેર, b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ 2bc cos a. a સ્ક્વેર બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ 2bc cos a. જો બાળકો સરસ મજાનું સ્વરૂપ મળ્યું. ચાલો બીજા સૂત્રમાં વાત કરીએ છીએ આ જ વસ્તુ. ચાલો અહીંયા આગળ જોતા રહેજો બીજા સૂત્રની વાત. તો આપણી જોડે બીજું સૂત્ર કયું છે? cos b. તો cos b બરાબર સૂત્ર કયું છે? c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપન 2ca. હવે જો 2ca છે એને cos b સાથે ગુણી દો તો આપણને કંઈક આવું સ્વરૂપ મળશે, c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ca cos b. હવે શું? તો જે માઈનસ b સ્ક્વેર છે, માઈનસ b સ્ક્વેર એને સૂત્રનો કરતા મારે બનાવવો છે. તો કયા b સ્ક્વેર પેલી બાજુ, 2ca cos b આ બાજુ. તો અહીંયા મળ્યા b સ્ક્વેર બરાબર c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ 2ca cos b. બરાબર છે. બીજા સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે આ થોડુંક સાદુરૂપ આપ્યું છે. સૂત્ર તો એનું જ છે, સૂત્ર બાળકો એનું જ છે, ખાલી સામે લઈ ગયા, સૂત્રનો કરતા બનાવ્યો. આવા કંઈક માઇનર ચેન્જીસ આપણે કર્યા છે. ત્રીજું સૂત્ર cos c. ચાલો એની વાત કરી લઉં. તો અહીંયા આગળ લખીએ આપણે cos c નું સૂત્ર. cos c બરાબર અહીંયા આગળ આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન 2ab. ફરી પાછું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ને સૂત્રનો કરતા તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ab cos. આ સૂત્રનો કરતા બનાવી દીધો. હવે મારે મેઈન સૂત્રનો કરતા c સ્ક્વેર ને બનાવવો છે. તો c સ્ક્વેર ગાય સામે તો થઈ જશે પ્લસ. તો હવે એની સામે શું રહ્યું? તો કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર 2ab cos c આ બાજુ આયા તો થઈ ગયા માઈનસ. તો અહીંયા થશે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ 2ab cos c. બરાબર. આ સૂત્ર થઈ ગયું આપણું ત્રીજું સૂત્ર, કોસાઇન સૂત્ર. તો કોસાઇન સૂત્ર ત્રણ જ છે. બરાબર. cos a બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપન 2bc. cos b બરાબર c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપન 2ca. અને cos c બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન 2ab. બરાબર. આ ત્રણે ત્રણ સૂત્ર, કોસાઇન સૂત્ર, સાઇન સૂત્ર તો આપણે વાત કરી ચૂક્યા.
sin a upon small a બરાબર sin b upon small b is equal to sin c upon small c બરાબર k. ચલો આગળ એક સૂત્ર પણ જે આપણા પાઠ્ય પુસ્તકમાં નથી, બરાબર છે, પાઠ્ય પુસ્તકની અંદર એ સૂત્ર છે નહીં, અને એ સૂત્રનું નામ છે પ્રક્ષેપ સૂત્ર. કયું સૂત્રનું નામ? પ્રક્ષેપ સૂત્ર. અને એ પણ પાછા 3 સૂત્રો છે. પ્રક્ષેપ સૂત્ર. પ્રક્ષેપ સૂત્ર એટલે કયું? ધ્યાન રાખો, પ્રક્ષેપ સૂત્ર 3 છે. ત્રિકોણની જે 3 બાજુ છે ABC એના સૂત્ર. સ્મોલ a બરાબર કંઈક મળવાનું છે, સ્મોલ b બરાબર, સ્મોલ c બરાબર કંઈક મળશે. તો સ્મોલ a બરાબર શું? તો કે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c જ્યારે આ 3 ના સૂત્રનો ઉપયોગ કરો તો પહેલું સ્મોલ a ના સૂત્રનો ઉપયોગ કરો તો એમાં b અને c ની ટર્મ આવવાની. કઈ ટર્મ આવશે બાળકો? b અને c. તો આના બરાબર લખી શકો તમે b cos c પ્લસ c cos b બરાબર. b cos c પ્લસ c cos b. જો અહીંયા આગળ b બાજુ લીધી તો એની સાથે ખૂણો કયો લેવાનો? કેપિટલ C. અને સ્મોલ c બાજુ લો છો તો એની સાથે ખૂણો લેવાનો કેપિટલ B. ચાલો એવી રીતે સ્મોલ b નું સૂત્ર કયું બનશે? સ્મોલ a cos c પ્લસ c cos a બરાબર. a cos c પ્લસ c cos a. એવી જ રીતે સ્મોલ c નું સૂત્ર તો કે a cos b પ્લસ b cos c. ક્લિયર? અહીંયા આગળ જો દરેકે દરેક સૂત્રમાં જ્યારે બાજુ ઉપયોગમાં લીધી તો એની જોડે ખૂણો છે, અહીંયા પણ બાજુ તો એની જોડે ખૂણો, પણ કયો ખૂણો? અલગ. અહીંયા આગળ a cos b b cos a આવે, સોરી cos a. જો a b b a બરાબર. 3 સૂત્રોને શું કહી શકીએ આપણે? પ્રક્ષેપ સૂત્ર. ને બહુ સારા સૂત્ર છે. એટલે સૂત્રમાં તમારે પહેલું સાઈન વાળું સૂત્ર યાદ રાખવું પડશે. આ 3 સૂત્ર ખાસ યાદ રાખવાના. પ્રક્ષેપ સૂત્ર યાદ પણ રાખવાના છે. એ પણ કુલ આમ જો તો માત્ર 3 ને 3 6 ને 1 7 સૂત્ર થયા. બરાબર. આ 7 સૂત્ર 3 વખત લખીને તમારે મને મોકલવાના છે બાળકો. ખાસ 7 સૂત્ર કેટલી વખત લખવાના છે? માત્ર 3 જ વખત લખવાના છે અને મને WhatsApp કરી દેવાના. બરાબર. બહુ જ અગત્યના સૂત્ર હવેના દાખલાઓ માટે. બરાબર છે. આની અંદર જે સ્વાધ્યાય 3.4 આ 3.5 આવે એની અંદર લગભગ 4 દાખલા જે બોર્ડમાંથી કેન્સલ છે, 2 ઉદાહરણ કેન્સલ છે. એ દાખલાઓ આપણે છેલ્લે ગણીશું. આપણે પહેલા જે દાખલા ખરેખર આપણે પરીક્ષામાં પૂછાવાને લાયક છે એ દાખલાઓની ચર્ચા કરીશું. ઓકે? પણ એ બધું કામ આપણે આવતા લેક્ચરમાં કરી. આ લેક્ચરમાં ખાલી સૂત્રો અને સૂત્રો 3 વખત લખી મને WhatsApp કરવાનો છે. ઓકે? ખાસ ત્રિકોણના ગુણધર્મના સૂત્ર છે, સાઈન સૂત્ર, કોસાઈન સૂત્ર અને પ્રક્ષેપ સૂત્ર. કુલ 7 સૂત્ર થયા છે. ઓકે? લેક્ચર અહીંયા પૂરો કરીએ. વધુ આપણે કામ કરીશું આવતા લેક્ચરમાં, જેમાં દાખલાઓ લઈશું. ઓકે?